ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમારે સોંપ્યું ડિમાન્ડ લિસ્ટ। લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજીનામું આપી દીધું હતું। આ સાથે જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 17મી લોકસભા ભંગ કરી હતી। બીજી તરફ વડાપ્રધાનના સરકારી નિવાસ પર એનડીએના સાથી પક્ષોની બેઠક મળી હતી, જેના ટીડીપીના ચંદ્રબાબુ નાયડુ, જેડીયુના નીતિશ કુમાર ઉપરાંત ચિરાગ પાસવાન સહિતના 10 મોટા નેતાઓ સામેલ હતા। આ નેતાઓએ પોતાનું ડિમાન્ડ લિસ્ટ ભાજપને સોંપ્યું હોવાની પણ વિગતો સામે આવી છે। વિગતો મુજબ ટીડીપીના ચંદ્રબાબુ નાયડુએ ડિમાન્ડ કરી છે। ટીડીપીએ 6 મંત્રાલયો સાથે સ્પીકર પદની પણ માંગણી કરી છે। બીજી તરફ નીતિશ કુમારે 3 મંત્રાલયો માગ્યા છે। રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાને પણ એક કેબિનેટ અને એક સ્વતંત્ર હવાલો માગ્યો છે। જીતનરામ માંઝીએ એક, શિંદેએ એક કેબિનેટ અને એક સ્વતંત્ર હવાલો માગ્યો હોવાની વિગતો સાંપડી છે। આ ઉપરાંત જયંત પટેલ અને અનુપ્રિયા પટેલે પણ મંત્રીપદ માંગ્યું છે। આગામી 7મી જૂને સંસદના સેન્ટ્રલ હોલમાં એનડીએના વિજય સાંસદોની બેઠક મળશે। તેમાં મંત્રીપદની વહેંચણી અંગે પણ નિર્ણયો લેવામાં આવી શકે છે। પીએમ મોદીએ બુધવારે બપોરે 2 વાગ્યે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું સોંપ્યું હતું અને કેબિનેટ વિસર્જનની પણ ભલામણ કરી હતી। આ ઉપરાંત સવારે 10:30-11 વાગ્યાની આસપાસ મોદી કેબિનેટની છેલ્લી બેઠક મળી હતી। બેઠકમાં 17મી લોકસભાને ભંગ કરવાની ભલામણ કરવામાં આવી હતી, જેમાં સરકારે ત્રીજી વખત જીત બદલ આભાર પ્રસ્તાવ પણ પસાર કર્યો હતો। આ પછી રાષ્ટ્રપતિ ભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગયા હતા અને રાજીનામું સુપ્રત કર્યું હતું। શપથવિધિ સુધી મોદી હવે કાર્યકારી પીએમ બની રહેશે।